દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ। સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કવિશ્રી ઉષ્ણસ પ્રાથમિક શાળા ક્રમાંક 318 માં સીઆરસી કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો બાળ મેળો યોજાયો હતો। સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કવિશ્રી ઉષ્ણસ પ્રાથમિક શાળા ક્રમાંક 318 માં સીઆરસી કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો બાળ મેળો યોજાયો હતો, જેનો મુખ્ય વિષય ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી છે। આ કાર્યક્રમનું એન્કરિંગ મૃણાલીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમણે પ્રાર્થના અને વિજ્ઞાન સાથે જોડી હતી। દીપ પ્રાગટ્યને પણ વિજ્ઞાન સાથે જોડીને આજના ખાસ પ્રસંગને આગવો ખાસ બનાવી વિજ્ઞાન મેળાને વિશિષ્ટતા સાથેનો વિજ્ઞાન મેળો પુરવાર કર્યો હતો। આ વિજ્ઞાન મેળાના નિર્ણાયક ઉર્વશીબેન પટેલ, મમતાબેન પટેલ, ભારતીબેન ટેલર, પ્રજ્ઞાબેન ટેલર, દિનેશભાઈ રાઠોડ, મૃણાલીબેન પટેલે નિર્ણાયક પદે રહી પોતાની ફરજ બજાવી હતી। આ વિજ્ઞાન મેળામાં કુલ 37 જેટલી શાળાઓના 144 જેટલા બાળકોએ ભાગ લીધેલ હતો। મૃણાલીબેન દ્વારા બાળકોને ઇનામ વિતરણ વખતે નંબર આવેલ બાળકોને આગળના લેવલે જવા માટે પ્રોત્સાહન અને અભિનંદન પાઠવવામાં આવેલ અને બાકીના તમામ બાળકોને આગળ વધવા માટેની સમજ સાથે ભાગ લેવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા। બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। હું મૃણાલી પટેલ કવિશ્રી ઉષ્ણસ પ્રાથમિક શાળામાં આસિસ્ટન્ટ ટીચર તરીકે કામ કરું છું અને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ છું અને અમારી શાળામાં ટોટલ 37 શાળાઓએ ભાગ લીધેલો છે ગણિત વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમમાં અને ટોટલ 240 જેટલા વિદ્યાર્થીઓએ અહીંયા પ્રોજેક્ટ મૂકેલો છે અને ખૂબ સરસ પ્રોજેક્ટ છે અને દરેક બાળકો ખૂબ જ એક્સાઇટમેન્ટ ધરાવે છે અને સાથે સાથે મને એ પણ એમનામાં જોવા મળ્યું, હુનર જોવા મળ્યું કે તેઓ ભવિષ્યમાં એક બેસ્ટ સાયન્ટિસ્ટ બનશે એવો તેમનો ખૂબ સરસ પ્રયત્ન જોવા મળેલો છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ।